નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ટેટ 1 અને ટેટ 2 માટે ગુજરાત સરકારે નોટિફિકેશન બહાર પાડી દીધી. જે વિદ્યાર્થીઓ ઘણા લાંબા ટાઈમથી આતુરતાથી રાહ જોતા હતા કે ટેટ 1 ક્યારે આવશે, ટેટ 2 ક્યારે આવશે, ટાટ 1 ક્યારે આવશે, ટાટ 2 ક્યારે આવશે, તો ફિલહાલ ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા માટે નોટિફિકેશન બહાર પાડી છે. તો તમામ વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે જે આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે. અમારા માટે પર્સનલી ખુશીના સમાચાર છે, કેમ કે અમારી પાસે ઘણા વિદ્યાર્થીઓ આની તૈયારી કરી રહ્યા છે. તો આ લેક્ચરમાં આપણે ટેટ 1 અને ટેટ 2 વિશે સંપૂર્ણ માહિતી મેળવશું. કયા પ્રકારની માહિતી મેળવશું? તો એક તો પરીક્ષા પદ્ધતિ બંને પરીક્ષાઓમાં કયા પ્રકારની હોય છે એના વિશે અભ્યાસ થશે. અભ્યાસક્રમ બંને પરીક્ષાઓમાં કયા પ્રકારે હોય છે, કયા પ્રકારની લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે, અને અગાઉની પરીક્ષામાં જ્યારે ભરતી જ્યારે થઈ ત્યારે મેરિટ ક્યાં અટકેલું હતું, ટેટ 1માં ક્યાં અટકેલું હતું, ટેટ 2માં અલગ અલગ સબ્જેક્ટ પ્રમાણે ક્યાં મેરિટ અટકેલું હતું, એના વિશે આપણે માહિતી આ સેશનમાં મેળવવાના છીએ. તો લેક્ચરમાં છેક સુધી બન્યા રહો અને આઈ હોપ કે તમારા જેટલા પણ પ્રશ્ન હશે ટેટ 1 અને 2 ને લઈ એ સોલ્વ થઈ જવાના છે. તો સૌથી પહેલા આપણે એ સમજીએ કે ટેટ 1 જે રહેલું છે એ ધોરણ 1 થી 5માં શિક્ષક બનવા માટે રહેલું છે, અને ટેટ 2 જે રહેલું છે એ ધોરણ 6 થી 8માં શિક્ષક બનવા માટે રહેલું છે. તો ટેટનું પૂરું નામ થશે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, 1 થી 5 માટે અને ધોરણ 6 થી 8 માટે. અત્યારે સરકારે 17 તારીખે નોટિફિકેશન બહાર પાડી. ત્યાર પછી વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ 21 ઓક્ટોબરથી ભરી શકશે. 21 ઓક્ટોબરથી લઈ અને છેક 5 ડિસેમ્બર સુધીનો ખાસો ટાઈમ વિદ્યાર્થીઓને મળી રહેવાનો છે. તો 21 ઓક્ટોબરથી લઈ અને 5 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવામાં આવશે. 21 તારીખથી લઈ અને 6 ડિસેમ્બર સુધી ફીસ ભરી શકાશે. જે વિદ્યાર્થીઓ જનરલ કેટેગરીને બિલોંગ કરે છે એમના માટે પૂરા 350 રૂપિયા છે. જે વિદ્યાર્થીઓ એસસી, એસટી, ઓબીસી અને દિવ્યાંગ કેટેગરીને બિલોંગ કરે છે એમના માટે 250 રૂપિયા છે. અને હા, જો આ સમયગાળા દરમિયાન આપણે આળસ કરી જશું અને ફીસ નહીં ભરીએ તો ત્યાર પછી લેટ ફી માટેનો સમયગાળો શરૂ થશે, અને લેટ ફી 200 રૂપિયા રહેલી છે જે આપણે ન ભરવી જોઈએ. ત્યાર પછી સરકારના કહેવા પ્રમાણે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં એ પરીક્ષા લઈ લેશે. જો સરકાર પોતાના વચન મુજબ કટિબદ્ધ રહેશે તો આપણા માટે ખૂબ સારી બાબત થઈ જશે. આપણી પાસે 4 થી 5 મહિનાનો સમયગાળો મળી રહે છે, અને આ સમયનો એકદમ સદુપયોગ કરીએ અને ખૂબ પદ્ધતિસરની એનાલિસિસ કરી અને જો પરીક્ષાની તૈયારી કરીએ તો ચોક્કસથી આપણું મેરિટ બની જાય તેમ છે. તો હવે આપણે સૌથી પહેલા જે માહિતી મેળવવાની છે એ ટેટ 1 વિશેની માહિતી છે, અને એની માહિતી મેળવ્યા પછી આપણે સ્પેશિયલી ટેટ 2ની માહિતી મેળવવાના છીએ. ટેટ 1 એક્ઝામ ધોરણ 1 થી 5માં શિક્ષક બનવા માટે, એના માટે શું લાયકાત જોઈએ? તો લાયકાતમાં એમ કહે છે કે જે વ્યક્તિ ઉમેદવારી કરવી છે એમણે કમ્પલસરી 12 પાસ હોવું જોઈએ. ત્યાર પછી 2 વર્ષ પીટીસી માટેના કરેલા હોય, અથવા તો એમણે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનમાં તાલીમ લીધેલી હોય તો એ વિદ્યાર્થી એલિજિબલ છે. તો કાં તો આ એમણે કરેલું હોય, અથવા માનો કે આ વસ્તુ નથી કરી તો 4 વર્ષ માટે એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી મેળવેલી હોય અને એ પણ માનો કે નથી મેળવી, તો અથવા 2 વર્ષ માટે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન એમણે કરેલું હોય તો એ વિદ્યાર્થી એલિજિબલ રહેશે. તો 12 પાસ હોવું કમ્પલસરી છે, અને એના અથવામાં આ 3 બાબતો આપણને આપવામાં આવેલી છે. ત્યાર પછી આપણે એ સમજીએ કે અગત્યની કેટલીક સૂચનાઓ આપણને આપવામાં આવેલી છે. અગત્યની સૂચના એ છે કે ટેટ 1નું જે પેપર હશે એ ટોટલ 150 માર્ક્સનું રહેશે. 150 માર્ક્સનું જે પેપર રહેશે એમાં વિભાગ એ અને વિભાગ બી એવી રીતે કશું આવતું નથી. ટેટ 1 માટે વિભાગ એ અને વિભાગ બી નથી આવતું. 150 માર્ક્સનું સળંગ એક પેપર રહેશે. દરેક પ્રશ્નનો 1 માર્ક્સ રહેશે અને દરેક પ્રશ્ન એટેન્ડ કરવા ફરજિયાત છે. મતલબ કે એમાં કોઈ નેગેટિવ સિસ્ટમ નથી, એટલે તમારું ખોટું પડી જશે તો કોઈ 0.25 કે 0.33 માઇનસ થવાનો કોઈ ડર નથી. મતલબ તમામ પ્રશ્ન એકદમ કમ્પલસરી છે. ત્યાર પછી આપણે ચર્ચા એ કરીએ કે અહીંયા આગળ અભ્યાસક્રમ ક્યાં મુજબનો આપવામાં આવેલો છે. તો અભ્યાસક્રમ અહીંયા આગળ આપણે લખેલો છે. 150 માર્ક્સનું પેપર છે અને 90 મિનિટનો એમાં સમયગાળો આપણને મળે છે. મતલબ કે 1.5 કલાકનો સમયગાળો આપણને મળી રહે છે. 150 માર્ક્સ છે, 1.5 કલાકનો સમયગાળો છે, મતલબ થોડી પડાપડી તો થવાની છે, મતલબ થોડી એમાં સ્પીડ રાખવાની જરૂરિયાત તો બનશે. 1.5 કલાક 150 માર્ક્સનું પેપર છે.
બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો 30 ગુણના રહેશે, મતલબ આ એનું વેઇટેજ છે 30 માર્ક્સનું. ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને જનરલ નોલેજ, મતલબ કે તમામ જે સબ્જેક્ટના નામ લખેલા છે બધા 30 માર્ક્સ માટેના રહે છે. અહીંયા આગળ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંત અંતર્ગત એવું લખવામાં આવેલું છે કે રીઝનિંગ પૂછવામાં આવી શકે, લોજિકલ એબિલિટી પૂછવામાં આવી શકે, ટીચર એપ્ટિટ્યુડ પૂછવામાં આવી શકે અને ડેટા ઇન્ટરપ્રિટેશન પૂછી શકે, મતલબ કે માહિતીનું અર્થઘટન તમને પૂછવામાં આવી શકે. એટલે આપણે સામાન્ય એવી માહિતી મેળવી શકીએ કે એમાં રીઝનિંગને ઇન્ક્લુડ કરી શકે. તો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંત અંતર્ગત રીઝનિંગ પણ પૂછાઈ શકે, મતલબ એ પ્રકારે નોટિફિકેશનમાં લખેલું છે. અને ટેટ 1 માટે ગણિત અગત્યનો વિષય હોય છે, રીઝનિંગ છે એ આ ટોપિક અંતર્ગત પૂછાઈ શકે એ પ્રકારે વાત કરે છે. તો ગુજરાતી, અંગ્રેજી, મેથ્સ, જનરલ નોલેજ અને શિક્ષણ આ તમામ સબ્જેક્ટ 30 માર્ક્સના અને એ પ્રકારે ટોટલ 150 માર્ક્સનું પેપર આપણે ગણી શકીએ. ત્યાર પછી ઘણા વિદ્યાર્થીઓને એ પ્રકારે છે કે સાહેબ આ ટેટની પરીક્ષાની અંદર જે આપણે માર્ક્સ લઈ આવીએ તો એના આધારે મેરિટ બનતું હોય છે, પરંતુ એ પ્રકારે નથી. ટેટ 1 ની અંદર જે એક્ઝામ લેવામાં આવે અને 150 માર્ક્સમાંથી તમે જે માર્ક્સ લઈ આવો એમાંથી માત્ર 50% માર્ક્સ તમારા કાઉન્ટ થતા હોય છે જ્યારે મેરિટ બનતું હોય ત્યારે. મતલબ કે માની લો કે કોઈ વિદ્યાર્થી 150 માર્ક્સમાંથી ટેટ 1 ની પરીક્ષામાં 100 માર્ક્સ લઈ આવે છે, તો આ 100 માર્ક્સ એના મેરિટ ન ગણાય, પરંતુ 100 માર્ક્સ જે મેળવ્યા એમાંથી 50% એટલે 50 માર્ક્સ મેરિટમાં કાઉન્ટ થતા હોય છે. તો સાહેબ બાકીના જે 50% પોર્શન હોય એ કઈ રીતે હોય છે? તો એના માટે ધોરણ 12 ની અંદર જે માર્ક્સ મેળવેલા હોય એમાંથી 20% ગુણ કાઉન્ટ થતા હોય. કોઈ વિદ્યાર્થીએ માનો કે ગ્રેજ્યુએશન કરેલું છે, સ્નાતક વિદ્યાર્થી છે, મતલબ આ કમ્પલસરી નથી પણ હા કોઈ એક્સ્ટ્રા કરેલું છે, તો બીએસસી કર્યું છે અથવા તો બીએ કર્યું છે, ગ્રેજ્યુએશનમાં જે એમને ટકાવારી છે એમાંથી 5% માર્ક્સ આમાં મેરિટમાં કાઉન્ટ થશે. અને પીટીસી અંતર્ગત જે માર્ક્સ મેળવેલા છે, પીટીસી અંતર્ગત ટોટલ જે 1000 માર્ક્સ હોય છે એમાંથી વિદ્યાર્થીઓ જે માર્ક્સ મેળવેલા હશે એમાંથી 25% કાઉન્ટ થશે. તો એમ કરી અને ટોટલ 100% તમારા મેરિટના બનતા હોય છે. તો માત્ર ટેટ 1 ની પરીક્ષામાં તમે જે માર્ક્સ લઈ આવો એના આધારે માત્ર તમારું મેરિટ બનશે એવું નથી. 12મા ધોરણમાં કેટલા માર્ક્સ મેળવ્યા, ગ્રેજ્યુએશનમાં કેટલા માર્ક્સ મેળવ્યા અને એ જ રીતે પીટીસીમાં કેટલા માર્ક્સ મેળવ્યા એના આધારે ઓવરઓલ તમારું 100%નું મેરિટ બનતું હોય છે. તો ઘણા વિદ્યાર્થીઓને એવું હોય છે કે ધોરણ 12 ની અંદર ઓછા માર્ક્સ થતા હોય છે, કેમ કે એ સમય તો ખ્યાલ નથી ને, 12મું ધોરણ ભણતા હોય ત્યારે તો ખ્યાલ નથી કે ટેટ 1 માં કાઉન્ટ થવાના છે. ત્યાર પછી ગ્રેજ્યુએશન કરતી વખતે ઘણીવાર વિદ્યાર્થીઓને ખબર નથી રહેતી કે એમના માર્ક્સ ટેટ 1 માં પણ કાઉન્ટ થવાના છે. તો એ સમય કદાચ ખ્યાલ હોય તો એ સમય મહેનત વધુ કરવા માંડે. પરંતુ હવે એમાં જે કંઈ માર્ક્સ છે બરાબર, એમાં કદાચ નબળા માર્ક્સ છે તો તમે હવે તો સુધારી શકવાના નથી, મતલબ હવે તો તમે નેગેટિવ ગમે એટલું વિચારશો એનાથી કોઈ ફાયદો નહીં થાય. હવે માત્ર આપણે એક વસ્તુ કરી શકીએ કે ટેટ 1 અંતર્ગત તમે વધુ ને વધુ માર્ક્સ ખેંચી શકશો, બરાબર. તો આમાં થોડા ઓછા માર્ક્સ હોય તો એનાથી અહીંયા બેલેન્સ થઈ શકે. અને આમાં એટલો બધો પણ ફરક નથી પડતો હોતો, કેમ કે એમાં જે ટકાવારી છે એ 5%ની અહીંયા આગળ ટકાવારી છે ગ્રેજ્યુએશનમાં. હા, 12માના માર્ક્સના આધારે અહીંયા થોડો વધારે ફરક પડી શકે, કેમ કે 20 માર્ક્સ 20% એમાંથી કાઉન્ટ થતા હોય છે. એટલા માટે માની લો કે કોઈ વિદ્યાર્થીને ધોરણ 12 ની અંદર 80% માર્ક્સ આવેલા છે, તો એના જો 20% એ કરી દેશે તો અહીંયા આગળ જે ટોટલ ફરક પડી જશે એ 8, 2 અને 16 માર્ક્સનો સીધો ફરક ત્યાં આગળ પડી જશે. અને માની લો કે કોઈ વિદ્યાર્થીને ધોરણ 12 ની અંદર 60% આવેલા છે, તો એના 20% તમે કાઉન્ટ કરશો તો અહીંયા આગળ જે માર્ક્સ થશે એ 12 માર્ક્સ થશે. તો 80% લાવનાર વિદ્યાર્થીને 4 માર્ક્સનો અહીંયા આગળ ફાયદો ચોખ્ખો થઈ જશે. તો 12મા ધોરણની અંદર જે માર્ક્સ લાવેલા છે એનાથી ફેર થોડો વધારે પડે છે. ગ્રેજ્યુએશનથી એટલો બધો ફરક નહીં પડી જાય, પણ હવે આપણે જે કંઈ હોય એ આના માર્કશીટમાં કોઈ આપણે ફેરફાર નહીં કરી શકીએ. આપણે ટેટ 1 ઉપર ફોકસ કરી શકશું અને 150 માર્ક્સમાંથી મેક્સિમમ માર્ક્સ કેમ કવર કરી શકીએ એ આપણે કરી શકશું. ત્યાર પછી આ આપણે મેરિટ કઈ રીતે બનતું હોય છે એના વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછી કેટલીક પરીક્ષાલક્ષી માહિતી આપણે જો સમજીએ તો જે વિદ્યાર્થી 150 માર્ક્સનું પેપર આપશે અને જનરલ કેટેગરીને બિલોંગ કરતા હશે એમણે ઓછામાં ઓછા 60% માર્ક્સ લાવવા ફરજિયાત છે. એટલે એ હિસાબે 150 માર્ક્સના તમે 60% કરશો એટલે એ આંકડો થઈ જશે 90 માર્ક્સ. એટલે જનરલ કેટેગરીમાં બિલોંગ કરતા વિદ્યાર્થી માટે 90 માર્ક્સ લાવવા ફરજિયાત છે, તો એ પાસ ગણાશે અને તો એમણે પરીક્ષા પાસ કરી એવું ગણાશે. મેરિટમાં આવી જાય એવું કમ્પલસરી નથી. અને જે વિદ્યાર્થી 90 માર્ક્સ લઈ આવે એમને શિક્ષક બનાવી દેવામાં આવે એવું ફરજિયાત નથી, પરંતુ એ માત્ર એટલી એક લાયકાતનું ધોરણ રાખેલું છે
કે ટેટ 1 ની પરીક્ષામાં જે વિદ્યાર્થી એટલીસ્ટ 60% માર્ક્સ લઈ આવશે, મતલબ કે 90 માર્ક્સ લઈ આવશે, એ વિદ્યાર્થીનું જે આખું ઓવરઓલ મેરિટ હશે એ સરકારી વેબસાઇટમાં પબ્લિશ કરવામાં આવશે. જે વિદ્યાર્થીને 90 માર્ક્સ એટલીસ્ટ જનરલ કેટેગરીમાં નથી થતા એ વિદ્યાર્થીનો કોઈ જગ્યાએ રેકોર્ડ મળશે નહીં. અને જે વિદ્યાર્થી એસસીમાં, એસટીમાં, પછી એસસીબીસીમાં અને દિવ્યાંગ કેટેગરીમાં આવે છે એમના માટે થોડું એ ધોરણ હળવું કરેલું છે અને 55% ધોરણ કરેલું છે. એટલે કે એ હિસાબે 82 માર્ક્સ એમણે જો મેળવેલા હશે તો એ પાસની કેટેગરીમાં ગણાશે. તો આ એક વિગત થઈ. ત્યાર પછી ટેટ 1 અને ટેટ 2 માટે જે વિદ્યાર્થી આ મેરિટ બનાવે છે તો એ મેરિટ ક્યાં સુધી ચાલશે? એનો મતલબ એ થાય કે તમે ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં જે પરીક્ષા લેવાય એ તમે આપી દો, એમાંથી તમારું મેરિટ બની જાય, પણ ભરતી ક્યારે કરવામાં આવશે એનું પાછું એક ઠેકાણું નથી રહેતું. સરકારને જ્યારે ભરતી કરવી હોય ત્યારે ભરતી કરશે, એ તમે પરીક્ષા આપી ગયો, મેરિટ બની જાય, ત્યાર પછી 1 વર્ષ દિવસ પછી ભરતી થાય, 2 વર્ષ પછી થાય, 3 વર્ષ પછી થાય. તો અહીંયા આગળ એવો નિયમ છે કે આ જે મેરિટ તમે બનાવશો એ આજીવન સુધી ચાલશે. મતલબ કે તમારે વારંવાર પરીક્ષા દેવાની જરૂર નહીં પડે. તમે એકવાર સરકાર પાસેથી સર્ટિફિકેટ લઈ લો કે તમારે આટલા માર્ક્સ થાય છે, તમારું મેરિટ આટલું બને છે, ત્યાર પછી સરકાર આગળ જતા ગમે ત્યારે ભરતી કરે, તમે એના માટે એલિજિબલ રહેશો, તમે લાયક ગણાશો. તો આ નવો ફેરફાર કરી અને આજીવનની વ્યવસ્થા ટેટની પરીક્ષા માટે કરવામાં આવેલું છે. હા, તમે એક વખત પરીક્ષા આપી, ત્યાર પછી સરકાર આગળ જતા માનો કે બીજી વાર પરીક્ષા લે છે. તમારું માની લો કે આ પરીક્ષાની અંદર ટોટલ જે મેરિટ બન્યું 100% માંથી, એ માની લઈએ કે 82% તમારું મેરિટ બન્યું છે 100% માંથી. હવે તમે આગળ જતા બીજી વાર સરકાર પરીક્ષા લે છે, માનો કે 1 વર્ષ પછી, 1.5 વર્ષ પછી ફરી વાર પરીક્ષા લે છે અને આપણને એવું હોય કે મારે વધુ ઇમ્પ્રૂવ કરવું છે તો આપણે બીજી વાર પરીક્ષા આપી શકીએ અને આપણે ગમે તેટલી વાર એટેમ્પ્ટ આપી શકીએ. અને જ્યારે સરકાર ભરતી કરે અને આપણે જ્યારે પ્રમાણપત્ર સબમિટ કરાવવાનું હોય ત્યારે આપણને જે વધુ સારું લાગે છે એ સર્ટિફિકેટ આપણે ત્યાં લગાડી શકીએ. તો આ પ્રકારની સુવિધા એક વિદ્યાર્થીઓ માટે રહેતી હોય છે. ત્યાર પછી અન્ય આપણે માહિતી એ મેળવીએ ટેટ 1 માટે કે જેટલી ભરતી કરવામાં આવશે જે તે જિલ્લા પ્રમાણે એમાંથી 95% ભરતી કરવામાં આવશે આ રીતે પરીક્ષામાં જે પાસ થયેલા હોય એવા વિદ્યાર્થીઓમાંથી, અને બાકીના જે 5% કેન્ડિડેટ્સ લેવામાં આવશે એ શારીરિક શિક્ષણ વાળા લેવામાં આવશે, મતલબ કે CPED વાળા લેવામાં આવશે. એટલે કે સર્ટિફિકેટ ઇન ફિઝિકલ એજ્યુકેશન વાળા, મતલબ CPED નો જેમણે કોર્સ કરેલો હોય તો એવા 5% ઉમેદવારને લેવામાં આવશે. બાકીના 95% છે એ આ રીતે ટેટ 1 ની પરીક્ષાઓ જેમણે આપી હશે એમાંથી લેવામાં આવશે. એ જ પ્રકારે આ 95% જે લેવાના છે એમાંથી 10% સીટ સ્પેશિયલી જેમણે સાયન્સ કરેલું છે, મતલબ કે 12 ધોરણ જેમણે સાયન્સ વિજ્ઞાન પ્રવાહ સાથે કરેલું છે એમના માટે 10% સીટ રિઝર્વ રહેશે. પરંતુ માની લો કે સરકારને પૂરતા પ્રમાણમાં એ સાયન્સ કરેલા વિદ્યાર્થીઓ મળતા નથી તો બાકીની કેટેગરીમાંથી સરકાર લઈ શકશે. આ પ્રકારની જોગવાઈ રહેલી છે. તો આ ટેટ 1 વિશેની આપણે જે ચર્ચાઓ કરી એના વિશે, અને ત્યાર પછી છેલ્લી ભરતી અંતર્ગત ટેટ 1 માં મેરિટ ક્યાં અટકેલું એની વિગત અહીંયા લખેલી છે. આ એક વિદ્યાર્થી મિત્રોને એક અંદાજ આવતો હોય એના માટે છે. આમાં ફેરફાર થઈ શકે અને એ ડિપેન્ડ કરતું હોય મેરિટ ક્યાં રહેતું હોય, ડિપેન્ડ કરે કે પેપર જે લેવામાં આવશે એનું લેવલ કયા પ્રકારનું છે. જેમ કે ડીવાયએસઓનું પેપર હળવો રહેલો તો એનું મેરિટ થોડું ઊંચું વ્યૂ જશે. તો એ પ્રકારે આ એક અંદાજ આવે એના માટે છે. છેલ્લી ભરતીમાં વિજ્ઞાન પ્રવાહ સિવાય એટલે કે આર્ટ્સ વાળા જે વિદ્યાર્થીઓ છે એમના માટે 71.17% માર્ક્સ 100 માંથી મેરિટ ત્યાં અટકેલું, અને જે સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી આવે છે એમના માટે 66.59% એ મેરિટ અટકેલું. તો વિદ્યાર્થીઓના અંદાજ માટે આ આંકડાઓ આપણે લખેલા છે. ત્યાર પછી એક નાનકડો બ્રેક આ લેક્ચર અંતર્ગત લઈ લઈએ, એક જાહેરાત આપણે જોઈ લઈએ. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે ટેટ 1-2 માટે એક ઓફલાઈન સેમિનારનું આયોજન કરેલું છે, તદ્દન ફ્રીમાં છે, જેમાં વિદ્યાર્થીઓને તમામ માહિતીઓ આપવામાં આવશે અને સાથે વિદ્યાર્થીઓના કોઈ પરીક્ષાલક્ષી પ્રશ્નો હોય એમને સોલ્વ કરવામાં આવશે. તો આ સેમિનારનું આયોજન 20 તારીખે કરવામાં આવેલું છે અને જેનો સમયગાળો સાંજે 6 થી 8નો છે. અને એ પ્રકારે દિવાળીના વેકેશન પછી 1 તારીખે 1 નવેમ્બરે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે ટેટ 1-2 માટેની સ્પેશિયલ એક બેચ આપણે કરી રહ્યા છીએ, જેમાં એમનો જનરલ પોર્શન અને જે કન્ટેન્ટનો પોર્શન છે બંને વસ્તુને આપણે કવર કરવાના છીએ. તો આ બે માહિતી જે લાગુ પડતા વિદ્યાર્થીઓ માટે છે અને તમે વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરી શકો. હવે આપણે એક વાત એ કરીએ છીએ કે વર્લ્ડ ઇન બોક્સ તરફથી એક સરસ મજાનું પુસ્તક તાજેતરમાં લોન્ચ થયેલું છે,
અને આ પુસ્તક શિક્ષણ માટે અને બાળ મનોવિજ્ઞાન માટે છે. શિક્ષણ અને બાળ મનોવિજ્ઞાનના તમામ ટોપિક્સ આ પુસ્તક અંતર્ગત કવર થઈ રહ્યા છે. તો એકદમ મજાનું પુસ્તક છે, એકદમ સરળ શૈલીમાં છે અને પરીક્ષાલક્ષી તમામ કરંટ અફેર્સની બાબતો, સરકારની અલગ અલગ પ્રકારની પહેલો, નવી શિક્ષણ નીતિ, આ તમામ કરંટમાં રહેલા ટોપિક્સને આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે. અને અગાઉની પરીક્ષામાં શિક્ષણ બાળ મનોવિજ્ઞાનમાંથી જે પ્રશ્નો પૂછવામાં આવ્યા એને પણ કવર કરવામાં આવેલા છે. હવે આપણે અભ્યાસ કરીએ છીએ ટેટ 2 માટે સ્પેશિયલી, અને ટેટ 2 એટલે ધોરણ 6, 7, 8 ની અંદર શિક્ષક બનવા માટે. તો અહીંયા આગળ માળખું આ પ્રકારનું છે. 150 માર્ક્સનું પેપર રહેતું હોય છે અને આ 150 માર્ક્સ બે ભાગની અંદર વહેંચવામાં આવે છે. ભાગ નંબર A અને ભાગ નંબર 2 બંને ભાગ 75 માર્ક્સના હોય છે. હવે અહીંયા આગળ કહાની મેં થોડું ટ્વિસ્ટ છે, અને ટ્વિસ્ટ એ છે કે જે આપણે ટેટ 1 વિશે વાત કરી એ તમામ કેન્ડિડેટ માટે એક સમાન હોય છે, પરંતુ અહીંયા આગળ પાર્ટ બી જે રહેલો છે એમાં 3 ભાગ પડે: ગણિત વિજ્ઞાન વાળા, સામાજિક વિજ્ઞાન વાળા અને ભાષા વાળા. તો જે વિદ્યાર્થીઓ ટેટ 2 માટે પ્રિપરેશન કરે છે એમના માટે પહેલો ભાગ એકદમ કોમન આવવાનો છે, એકદમ સમાન આવવાનો છે. જ્યારે ભાગ 2 રહેલો છે એ ત્રણેય માટે અલગ અલગ આવવાનો છે. વેઇટેજ એક સમાન છે, 75 માર્ક્સનું વેઇટેજ છે. હવે આપણે વાત એ કરીએ કે સાહેબ આમાં પહેલા તો લાયકાત શું જોઈએ. ગણિત વિજ્ઞાનમાંથી ફોર્મ ભરવું હોય, સામાજિક વિજ્ઞાનમાંથી ફોર્મ ભરવું હોય કે પછી ભાષામાંથી ફોર્મ ભરવું હોય તો લાયકાત શું જોઈએ. તો લાયકાતમાં તમારે સામાન્ય દિમાગની અંદર એ ફિટ કરી દો કે જે વિદ્યાર્થીઓએ બીએડ કમ્પ્લીટ કર્યું હોય, જે વિદ્યાર્થીઓએ સાયન્સના બેકગ્રાઉન્ડમાં ધરાવતા હોય, જે વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય, તો એ વિદ્યાર્થીઓ ટેટ 2 માટે એલિજિબલ છે. આ સામાન્ય હું તમને વાતચીત કરી રહ્યો છું. જે વિદ્યાર્થી મેથ્સ અને સાયન્સ સાથે ગ્રેજ્યુએટ થયેલા છે અને બીએડ કમ્પ્લીટ કરેલું છે એ વિદ્યાર્થી મેથ્સ સાયન્સ સાથે આગળ વધશે. જે વિદ્યાર્થી ભાષા સાથે ગ્રેજ્યુએટ થયેલા છે, બીએડ કમ્પ્લીટ કરેલું છે, એ ભાષા સાથે આગળ વધશે. અને સામાજિક વિજ્ઞાન માટે જે વિદ્યાર્થીએ બીએ કરેલું છે અને જે વિદ્યાર્થીએ બીકોમ ઇકોનોમિક્સ સાથે કરેલું છે એ વિદ્યાર્થીઓ આગળ વધશે. ઘણા વિદ્યાર્થીઓની અપેક્ષા હતી કે કોમ્પ્યુટર સાથે જેમણે ગ્રેજ્યુએશન કરેલું હોય એમને સામાજિક વિજ્ઞાન સાથે આગળ વધવા દેશે, પરંતુ આ નોટિફિકેશનમાં એવું જોવા મળેલું નથી. સૌથી પહેલા આપણે ગણિત અને વિજ્ઞાન માટે વાત કરીએ. તો જે વિદ્યાર્થીએ બીએસસી કમ્પ્લીટ કર્યું હોય, મતલબ કે કોઈ પણ વિષય સાથે, કેમેસ્ટ્રી, ફિઝિક્સ સાથે કે માઇક્રોબાયોલોજી, કોઈ પણ વિષય સાથે એમણે બીએસસી કમ્પ્લીટ કરેલું છે અને સાથે પીટીસી અથવા તો ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનના 2 વર્ષ એમણે આપેલા છે, તો એ વિદ્યાર્થી એલિજિબલ છે. જો માનો કે આમાં ફિટ નથી થતો તો અથવામાં બીજી લાયકાત છે. ઓછામાં ઓછા 45% ગુણ સાથે બીએસસી કોઈ પણ વિષય સાથે કરેલું હોય અને સાથે બીએડ 1 વર્ષ અથવા 2 વર્ષ માટે કરેલું હોય તો એલિજિબલ છે. માનો કે આમાં પણ ફિટ નથી થતા તો ધોરણ 12 એમણે સાયન્સ પ્રવાસ સાથે કરેલું હોય અને એમાં ઓછામાં ઓછા 50% ગુણ એમણે મેળવેલા હોય, સાથે 4 વર્ષનો એમણે બેચલર ઇન એલિમેન્ટરી એજ્યુકેશનનો કોર્સ કરેલો હોય. એટલે અંતે તો એક સમાન જ રહેલું છે કે તમે કાં તો 1 વર્ષ અથવા 2 વર્ષ બીએડ ના કર્યા હોય અને કાં તો તમે 4 વર્ષ બીએડ ના કર્યા હોય, માત્ર 12 પાસ હોય, તો બધું એક સમાન છે. તો આ પ્રકારની લાયકાતો અહીંયા મૂકવામાં આવેલી છે. લાયકાતમાં બેઝિક તમે યાદ રાખો કે તમે સાયન્સની અંદર ગ્રેજ્યુએશન કોઈ વિષય સાથે કરેલું હોય અને ત્યાર પછી તમે બીએડ કરેલું હોય તો તમે એલિજિબલ છો, બરાબર. તો આ લાયકાતમાંથી તમને જે ફિટ થતું હોય એ તમે જોઈ શકો. અને આમાં તમને માનો કે કન્ફ્યુઝન થાય છે તો તમે એકેડેમીના નંબર ઉપર સંપર્ક ચોક્કસથી કરી શકો. ત્યાર પછી ભાષા માટે જો આપણે વાત કરીએ તો જે વિદ્યાર્થી અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અથવા સંસ્કૃત ભાષા સાથે ગ્રેજ્યુએટ થયેલા હોય અને ત્યાર પછી પીટીસી અથવા ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનના 2 વર્ષ આપેલા હોય તો એ લાયક છે. અથવા ઓછામાં ઓછા 45% ગુણ સાથે એમણે ગ્રેજ્યુએશન કરેલું છે. કયા વિષય સાથે? ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અથવા સંસ્કૃત. અને એની સાથે બીએડ 1 વર્ષ માટે અથવા 2 વર્ષ માટે એમણે કરેલું છે તો એ વિદ્યાર્થી એલિજિબલ છે. તો આ પ્રકારની લાયકાતો ભાષા માટે પણ રહેલી છે. અને ત્યાર પછી આપણે એસએસ માટે વાત કરીએ, જેને આપણે સોશિયલ સાયન્સ કહેતા હોઈએ. તો જે વિદ્યાર્થીએ બીએ કરેલું હોય અને બીએ કયા વિષય સાથે? તો ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, આ પ્રકારના વિષયની સાથે બીએ કરેલું હોય અથવા બીકોમ એમણે કરેલું હોય અર્થશાસ્ત્ર વિષય સાથે અને ત્યાર પછી પીટીસી કરેલું હોય 2 વર્ષ માટેનું, અથવા તો એમણે શું કર્યું હોય બીએડ કમ્પ્લીટ કરેલું હોય 1 વર્ષ માટે અથવા 2 વર્ષ માટે,
તો એ વિદ્યાર્થી, એ ઉમેદવાર આના માટે લાયક છે. તો આ પ્રકારની લાયકાતો અલગ અલગ પ્રકારે આપેલું છે. મતલબ તમે ગ્રેજ્યુએશન હો એની સાથોસાથ તમે તાલીમ કઈ મેળવેલી છે, પીટીસીની છે, ડિપ્લોમાની છે કે પછી બીએડ કર્યું છે, એને લઈ અને લાયકાતમાં થોડો ફેરફાર છે. તો આ વિગત સમજી શકાય એવી છે, મતલબ કે એ પ્રકારની અઘરી વિગત નથી. પણ તેમ છતાં કેટલાક વિદ્યાર્થીને જો લાયકાતમાં ન સમજ પડતી હોય, અર્થઘટન ન સમજાતું હોય, તો તમે ચોક્કસથી એકેડમીના નંબર ઉપર સંપર્ક કરી શકો. ત્યાર પછી આપણે ચર્ચા એ કરીએ કે વિભાગ 1 અંતર્ગત અભ્યાસક્રમ શું હોય છે. વિભાગ 1 અંતર્ગત તમામ પ્રવાહ માટે એક સમાન અભ્યાસક્રમ છે વિભાગ 1 માટે, જેમાં બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંત 25 માર્ક્સમાં, અંગ્રેજી અને ગુજરાતી ભાષા 25 માર્ક્સમાં અને જનરલ નોલેજ કરંટ અફેર્સ સાથે 25 માર્ક્સમાં, એમ કરી ટોટલ 75 માર્ક્સનું અહીં આગળ વેઇટેજ થતું હોય છે. તો તમામ માટે એક સમાન પેપર રહેલું છે. ત્યાર પછી અન્ય જે પેપર બીજું રહેલું છે અથવા તો વિભાગ 2 આપણે કહી શકીએ, તો યાદ રાખો પેપર અંતર્ગત બે અલગ અલગ વિભાગ નહીં હોય. વિભાગ મતલબ પેપર એક સળંગ રહેશે, જેમાં વિભાગ એ અને વિભાગ 2 આવેલું હશે. અલગ અલગ પેપર દેવાના નથી, પેપર એક સળંગ જ છે, જેમાં બંને વિભાગનો સમાવેશ થાય છે. સાથે દરેક પ્રશ્ન માટે 1 માર્ક્સ રહેશે, 150 ગુણ ટોટલ રહેશે અને એના માટે 2 કલાકનો સમય આપવાના છે. તો ટેટ 1 માટે 90 મિનિટનો ટાઈમ છે અને ટેટ 2 માટે 120 મિનિટનો ટાઈમ છે. અહીંયા આગળ ગણિત વિજ્ઞાન માટે એવું કહેવાતું હોય છે કે 2 પૂઠા વચ્ચેનું તમે બધું કરી નાખો તો એમાંથી કન્ટેન્ટ પૂછવામાં આવે, અને સામાન્ય રીતે એને કન્ટેન્ટ કહેતા હોઈએ છીએ. ગણિત અને વિજ્ઞાનમાંથી જે પ્રશ્ન પૂછવામાં આવે એમાં ખાસ કરીને પ્રવૃત્તિવાળા જે પ્રશ્નો હોય, જેમાં પ્રયોગવાળા પ્રશ્નો હોય, જેમાં ઘરકામ માટે કે હોમવર્ક માટે, પ્રેક્ટિસ માટે જે બાબતો આપેલી હોય એમાંથી પ્રશ્નો વધુ રહેતા હોય છે. ત્યાર પછી સામાજિક વિજ્ઞાન, એમાં કન્ટેન્ટ ધોરણ 6, 7, 8 ની ટેક્સ્ટ બુક વ્યવસ્થિત રીતે કરી નાખીએ તો એની બહાર સવાલ જતા હોતા નથી. અને જે ભાષાવાળા વિદ્યાર્થીઓ છે, હવે કોઈ વિદ્યાર્થીએ માનો કે ગુજરાતી સાથે ગ્રેજ્યુએશન કર્યું, પણ અહીંયા પેપરમાં તો 4 ભાષામાંથી સવાલ નીકળશે. કોઈ વિદ્યાર્થી અંગ્રેજી સાથે ગ્રેજ્યુએશન કર્યું તો અહીંયા 4 ભાષામાંથી એમને સવાલ એટેન્ડ કરવા પડશે. તો બની શકે ને કે ભાષાની અંદર બની શકે કે અંગ્રેજીના સાહેબ નથી, ભાષામાં સંસ્કૃતની જગ્યા ખાલી છે, તો જે ભાષામાંથી જોડાયેલો છે એમને બીજી ભાષાનું પણ કામ સોંપી શકે. તો ટોટલ જે 75 માર્ક્સનો કન્ટેન્ટ આવવાનો છે, તેમાં ગુજરાતી માટે, અંગ્રેજી માટે, હિન્દી માટે 20 માર્ક્સ રહેશે, એટલે 60 માર્ક્સ થઈ ગયા. અને ત્યાર પછી સંસ્કૃત માટે 15 માર્ક્સ, એટલે ટોટલ 75 માર્ક્સ એ રીતે કન્ટેન્ટના ગણવામાં આવે છે. તો ગુજરાતી માટે, હિન્દી માટે અને ઇંગ્લિશ માટે 20 માર્ક્સ અને સંસ્કૃત માટે 15 માર્ક્સ. તો ધોરણ 6, 7 અને 8 માંથી આ રીતે કન્ટેન્ટ પૂછાય છે. સાથે ધોરણ 6, 7 અને 8 માંથી ગુજરાતી જો વિષય હોય, કન્ટેન્ટની આપણે વાત કરીએ તો એમાં ખાસ કરીને વ્યાકરણ પૂછાય, શબ્દો પૂછાય, ત્યાર પછી જે સાહિત્ય પરિચય છે એમાંથી ક્વેશ્ચન્સ પૂછવામાં આવે. કોઈ રચના આપેલી છે તો રચનાનો પ્રકાર કયા પ્રકારનો થઈ ગયો એમાંથી સવાલ નીકળતા હોય છે. અંગ્રેજી હોય તો એમાં ગ્રામર ઉપર અને શબ્દો ઉપર ફોકસ થાય. હિન્દી અને સંસ્કૃત છે તો એમાં ગ્રામર ઉપર ફોકસ કરવામાં આવતું હોય છે. તો અગાઉના પેપર્સનો તમે અભ્યાસ કરશો તો તમને ખાસ કરીને વધુ માહિતી મળશે. જેમ આપણે ટેટ 1 માટે મેરિટની ગણતરી કઈ રીતે થઈ સમજ્યા, એ પ્રકારે ટેટ 2 માટે મેરિટની ગણતરી કઈ રીતે થાય એ સમજીએ. તમે ટેટ 2 નો પેપર દઈને આવશો અને ટેટ 2 માં 150 માર્ક્સમાંથી તમે ગમે એટલા માર્ક્સ મેળવશો, એના 50% માર્ક્સ ફાઇનલ મેરિટ બનાવતી વખતે કાઉન્ટ થાય છે. તો 150 માર્ક્સ માટે જે હવે આપણે પેપર દેશું, ફેબ્રુઆરી માર્ચ મહિનામાં આપણે જે પેપર દેશું, 150 માર્ક્સમાંથી તમે જેટલા માર્ક્સ લઈ આવશો એના 50% ફાઇનલ મેરિટ માટે ગણવામાં આવશે. તો બાકીના 50% કઈ રીતે ગણવાના? ગ્રેજ્યુએશનમાં તમે જે માર્ક્સ મેળવ્યા એના 20%. પછી માની લો કે કોઈ વ્યક્તિએ માસ્ટર ડિગ્રી કરી, ફરજિયાત નથી, ટેટ 1, 2 માટે ફરજિયાત નથી, પણ તેમ છતાં માસ્ટર ડિગ્રી કરેલી છે, તો એમનું એને પૂર્ણ તો મળવું જોઈએ ને ભાઈ, માસ્ટર ડિગ્રી કરીને આવ્યા છે, તો 5% એમને એક્સ્ટ્રામાં કાઉન્ટ કરવામાં આવશે. પછી બીએડ અથવા પીટીસીમાં જેટલા માર્ક્સ મેળવેલા છે એના 25% આમાં કાઉન્ટ થશે અને એમ કરી ટોટલ 100%માંથી મેરિટ તમારું કાઉન્ટ થશે. હવે પાછલી ભરતી અંતર્ગત એસએસ માટે 74 માર્ક્સે અટકેલું 100માંથી, ગણિત અને વિજ્ઞાન માટે 68.97 માર્ક્સ છે, ગુજરાતીમાં 70.60 માર્ક્સ છે, અંગ્રેજીમાં 72.30 માર્ક્સ છે, સંસ્કૃતમાં 70.39 માર્ક્સ છે અને હિન્દીમાં 68.93 માર્ક્સ છે મેરિટ અટકેલું. તો આ મેરિટ ક્યાં અટકેલું એના વિશેની માહિતી આપી, જેનાથી એક અંદાજ રહેતો હોય કે આપણે કેટલા માર્ક્સ લઈ આવીએ તો આપણું મેરિટ બનવા પાત્ર થઈ રહ્યું છે. તો સૌથી પહેલા તો તમે શું કામ કરો કે ટેટ 1 દેવાની છે તો 12માનું રિઝલ્ટ જોઈ લ્યો.
ગ્રેજ્યુએશનનું રિઝલ્ટ જોઈ લ્યો, પીટીસીનું રિઝલ્ટ જોઈ લ્યો અને એના આધારે અંદાજ લગાડો કે આટલી ટકાવારી પ્રમાણે કેટલા 100માંથી માર્ક્સ ઓલરેડી તમારા થઈ રહ્યા છે અને પછી તમે જોઈ લો કે ટેટની અંદર આપણે આટલા માર્ક્સ લઈ આવીએ તો આપણું મેરિટ ક્યાં બને એમ છે. અને ટેટ 2 માટે જો તમે દેવાના હો તો તમે પહેલા જોઈ લો ગ્રેજ્યુએશનમાં કેટલા માર્ક્સ થાય છે, એના 20% કાઢીને સાઈડમાં મૂકી દો. માસ્ટર ડિગ્રીમાં કેટલા થાય છે, બીએડ કે પીટીસીમાં કેટલા થાય છે, તો આ તો ઓલરેડી તમે કમાણી કરીને બેઠા છો. હવે આપણે જે લડવાનું છે એ 50% મેરિટ માટે લડવાનું છે. તો આમાં માનો કે ઓછા માર્ક્સ થાય છે તો અહીંયા આપણું ગાડું લડવું જોઈએ અને અહીંયા વધુ માર્ક્સ કેમ કવર કરી શકીએ એના ઉપર ફોકસ કરવું જોઈએ. તો 4 થી 5 મહિનાનો જે ટાઈમ આપણી પાસે રહેલો છે એનો ખૂબ સારો સદુપયોગ કરીએ અને અગાઉની પરીક્ષામાં ઓછા માર્ક્સ હોય 12મા ધોરણમાં, સ્નાતકમાં, તો એની ચિંતા હવે આપણે કરવાથી કોઈ ફાયદો નથી. હવે અહીંયા આગળ નિયમ શું કહે છે? નિયમ એમ કહે છે કે ટેટ 2માં જે 2 વિભાગ પડે છે, વિભાગ 1 અને વિભાગ 2, જેમાં 75 અને 75 માર્ક્સના પેપર છે, તો એમાં પાસિંગ માટે 50% માર્ક્સ લાવવા કમ્પલસરી છે. મતલબ આમાં 50% માર્ક્સ અને આમાં 50% માર્ક્સ લાવવા કમ્પલસરી છે. એટલે તમારે ઓછામાં ઓછા 37.5 માર્ક્સ લાવવા જરૂરી છે. હવે આમાં કોઈ માઇનસ સિસ્ટમ તો છે નહીં, નેગેટિવ સિસ્ટમ તો છે નહીં, તો તમારે કેટલા માર્ક્સ લાવવા પડશે? 38 માર્ક્સ લાવવા તો ફરજિયાત છે. તો બંને વિભાગમાં ઇન્ડિવિડ્યુઅલ તમારે 50% માર્ક્સ લાવવા ફરજિયાત છે અને બેનું કમ્બાઇન્ડ કરીએ તો વળી પાછા 60% માર્ક્સ થવા જોઈએ. અને 60% માર્ક્સ એટલે ટોટલ 150માંથી 90 માર્ક્સ. તો જનરલ કેટેગરીના વિદ્યાર્થી માટે નિયમ લાગુ પડે છે. તો દરેક પેપરમાં તમારે 50% માર્ક્સ લાવવા કમ્પલસરી છે, તો જ તમારું આગળ જતા નામ આવશે, નહીતર પાસમાં નામ નહીં આવે, નાપાસમાં નામ આવશે. અને ઓવરઓલ તમે 150 માર્ક્સ ગણો તો એમાંથી 90 માર્ક્સ થવા જરૂરી છે. એસસી, એસટી અને એસસીબીસી અને દિવ્યાંગ કેટેગરીમાંથી 55% માર્ક્સ લાવવા ફરજિયાત છે, મતલબ પાસિંગ માટે 150 માર્ક્સમાંથી. તો આ પરીક્ષા લક્ષી એની સાથે સંકળાયેલી વિગતો છે. તો આ માહિતી આપણે ટેટ 1 અને ટેટ 2 માટે મેળવી અને આઈ હોપ કે તમને ઘણા પ્રશ્નોનું સોલ્યુશન મળ્યું હશે. અને તેમ છતાં તમને કોઈ પર્ટિક્યુલર પ્રશ્ન છે, તમને પોતાને લગતો કોઈ પ્રશ્ન છે, તો તમે ચોક્કસથી ભાવનગર એકેડેમી ખાતે હું જે બેઠતો હોઉં છું ત્યાં તમે સંપર્ક કરી શકો. અને ક્લાસનો નંબર અહીં આગળ તમને આપું છું, એ નંબર ઉપર તમે સંપર્ક કરી અને ચર્ચા કરી શકો અને આપણે વાત પણ કરી શકશું. તો આ નંબર છે વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ભાવનગરનો. અને આગામી સમયમાં ખૂબ સારી પ્રિપરેશન તમે કરો, તમારા તમામ જે મૂંઝવતા વિષયો છે એને એકદમ સબળા બનાવી દો અને ફેબ્રુઆરી માર્ચ મહિનામાં પરીક્ષા લેવાય એમાં એટલું સારું પરફોર્મન્સ કરીએ કે આપણું મેરિટમાં નામ આવી જાય. ફરી પાછા આ પ્રકારના લેક્ચર સાથે ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.